Yes, friends. So next point is expenditure on in-house research and development. अभी picture अभी बाकी है. Section 35 2AB. Deduction is available only to companies. You can understand, friends, that such research expenditure is actually possible in case of company, because in the case of company there is limited liability and unlimited capital. Company is a combination of various person. You know that. એટલે વેન્ટિલેટર કોઈ પરાક્રમસિંહ માટે પોસિબલ નહોતું, બરાબર છે, ઇન્ડિવિજ્યુઅલ માટે. વેન્ટિલેટર પોસિબલ બન્યું કોના માટે? જ્યોતિ સીએનસી લિમિટેડ. અદરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે એ અમુક લેવલથી વધુ રિસ્ક પણ ન લઈ શકે અને અમુક એની પાસે રિસોર્સિસ એ ન હોય. એ ખરેખર તો આ બધા જે રિસર્ચ થાય છે ઇન હાઉસ રિસર્ચ, ધીસ ઓલ આર ઇન રિસ્પેક્ટ ઓફ કંપનીઝ. એટલે ગવર્મેન્ટે કંપનીને છે ને વધારે બેનિફિટ આપ્યા. જો deduction is available only to companies engaged in the business of biotechnology or any business of manufacture or production of any article or thing not being an article or thing specified in the 11th schedule. 11th schedule માં અમુક prohibited વસ્તુઓ રાખેલી છે, એ નહીં, બરાબર છે. એ સિવાયની કોઈ પણ વસ્તુ તમે મેન્યુફેક્ચર ઓર પ્રોડ્યુસ કરતા હો તો તમને આ સેક્શન નો લાભ મળે. પહેલી વસ્તુ તમે કોણ હોવા જોઈએ? કંપની. સેકન્ડ, આઈધર બાયોટેકનોલોજી બિઝનેસ ઓર બિઝનેસ ઓફ મેન્યુફેક્ચર ઓર પ્રોડક્શન ઓફ એની આર્ટિકલ ઓર થિંગ. સોરી ફ્રેન્ડ્સ, જસ્ટ એ મિનિટ. Yes, so we are discussing the point that applicable only to companies engaged in the business of biotechnology or business or manufacture of production of any article or thing. Deduction is available in respect of actual any expenditure incurred except land and building by company or in-house research and development facility approved by prescribed authority. Deduction is 150% of the expenditure so incurred. 150% friends, 150%. 1.5 ગુના સર્ફ જેટલું. સર્ફ 1 કિલો નું લ્યો ને 1.5 કિલો આવે. 1.5 ગુના. એટલે કે તમે ફાર્માસ્યુટિકલ કંપની છો અને કોઈ મેડિસિન માટે રિસર્ચ કરો છો, તમે રેવન્યુ એક્સપેન્ડિચર 25 કરોડ નો કર્યો અને 40 કરોડ 40 કરોડની મશીનરી લીધી. સાંભળજો, 25 કરોડ રેવન્યુ, રિસર્ચ એક્સપેન્ડિચર, સેલેરી ટુ સ્ટાફ, મટીરિયલ ફોર રિસર્ચ, એ બધું થઈને 25 કરોડ અને 40 કરોડની પ્લાન્ટ એન્ડ મશીનરી રિસર્ચ, એટલે ટોટલ તમે કેટલો ખર્ચો કર્યો? 65 કરોડનો. તમને કેટલું બાદ મળશે ફ્રેન્ડ્સ? તમને કેટલું બાદ મળશે? 65 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 150%. 65 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 150%, એટલે 97.5 કરોડ. 97. મોજા ઈ મોજા. 65 કરોડનો ખર્ચો કર્યો. આવું તો ક્યાંય નથી. તમને તો શું હતું? મેક્સિમમ ગવર્મેન્ટ કેટલું ડિડક્શન આપશે? તો કે જે ખર્ચ કર્યો હોય એ. અરે એનાથી એક સ્ટેપ આગળ 150% ડિડક્શન, 150% of expenditure so incurred. Everyone, is it? પણ આ કોને મળશે બેનિફિટ?
Again ફરીથી repeat, only two companies engaged in biotechnology or business of manufacture or production of any article or thing. Deduction એક વસ્તુ તમે કોઈએ માર્ક કરી, deduction is in respect of any capital expenditure except land and building. अच्छा फ्रेंड्स, तो आ 35 2AB 35 2AB અને આ 35 1 ઈ બેમાં ફેર શું? કોઈ આવો ને ચેટ રૂમ માં 35 2AB અને આમાં જરાક વિચારો તો. ઓલું રિસર્ચ હતું, એમાં એમ કીધું કેપિટલ એક્સપેન્ડિચર 100%. આ રિસર્ચ છે, આમાં એમ કીધું કે કેપિટલ એક્સપેન્ડિચર 150%. આપણને કેમ ખબર પડે એક્ઝામમાં? એ તો બરાબર કૌશા, એ જ વસ્તુ કે 100% લેવું 150% લેવું, એમ ઈ કેવી રીતે ખબર પડે? ઓકે, વેરી ગુડ મયુર. જો મયુરે પેલા કીધું છે, મયુર મને ઇન હાઉસ નો મિનિંગ એ કે છે, સાવ સાચી વસ્તુ છે. આમાં સૌથી પહેલી વસ્તુ છે ઇન હાઉસ રિસર્ચ. ઇન હાઉસ એટલે બધા કંપની વાળાએ ઘરે કરવાનું રિસર્ચ, એવું કે શું છે? રિસર્ચ એટ હોમ, એમ સ્ટે એટ હોમ એવી રીતે. ઇન હાઉસ રિસર્ચ એટલે શું? કોઈ પણ વ્યક્તિ અનમ્યુટ કરીને કહી શકો. ચલો, without going into the market. Okay. એટલે એ બરાબર. હા, ફર્મની પોતાની કેપેસિટી ઓન પ્રિમાઇસીસ માં. એકચ્યુઅલી એટલે તમે જે સમજો છો બધા એ છે, કેવા માંગો છો એ સાચું જ છે મિત્રો. ઇન હાઉસ રિસર્ચ મીન્સ એની કંપની વિચ હેઝ ઇટ્સ ઓન સેપરેટ રિસર્ચ ડિવિઝન. ઇન હાઉસ રિસર્ચ કોણ કરે ખબર છે? હું તમને એમ કહું કે તમે ક્યારે એક તમારું આમ અલગ રીતે સમજાવું કે તમે એમ કહો કે આપણે આ વસ્તુ વસાવી લીધી, કાંઈ પણ, કોઈ એમ કે મેં જે લેપટોપ વસાવી લીધું, કમ્પ્યુટર, ક્યારે તમે એવું ડિસિઝન લ્યો છો કે આ વસ્તુ આપણે લઈ લેવી છે? વેન. ઓકે, આટલો મોટો જવાબ કૃતિક, આ કઈ કોપી પેસ્ટ થી હોય એવું લાગે. ગૂગલ કઈ વાંધો નહીં, એ જોઈ લે હમણાં. પણ સાચી વસ્તુ છે. જો ક્યારે થાય ખબર છે કે જ્યારે કંપનીના પોતાના ઓન સોર્સ માંથી જે તમે જવાબ આપ્યો એ કરતા કંપનીનું પોતાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિવિઝન હોય. દરેક કંપની ન રાખે, કારણ કે આજે તમારે જેમ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ હોય, એમ રિસર્ચ તમે શું કામ ન રાખો? ઘણી કંપની છે ને રિસર્ચ, ઘણી કંપનીમાં વન ટાઈમ એક્ટિવિટી હોય કે એકવાર રિસર્ચ કર્યું પછી પૂરું. જ્યારે ઘણી કંપનીમાં કોન્સ્ટન્ટ હોય. તો કોન્સ્ટન્ટ હોય તો એનું એક અલગ ડિવિઝન હોય, એનું એક અલગ બજેટ હોય, એનો સ્ટાફ હોય, બરાબર છે. જેમ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, જેમ મેન્યુફેક્ચરિંગ હોય, જેમ ફાઇનાન્સ હોય, એમ રિસર્ચ. એટલે એ ઇન હાઉસ જે ગૂગલ કહે છે, જો ઇન હાઉસ refers to conducting an activity or operation within a company instead of relying on outsourcing. While it is common for some company to outsource those division, a firm may maintain flexibility in those operation. અને થોડું પરમેનન્ટ નેચર નું હોય તો તમે એ રિસર્ચ ડિવિઝન તમારી કંપનીમાં હોય ને એને ઇન હાઉસ રિસર્ચ કહેવાય. તો ઓલું જે આગળ 100% હતું, ચલો હવે ઓરિજિનલ ક્વેશ્ચનમાં આગળ જે ઓલું 100% ગયું એમાં શું બાર રિસર્ચ કરવા જતા હતા એવું હતું? એમાં રિસર્ચ વન ટાઈમ એક્ટિવિટી હતી. ઇન હાઉસ ડિપાર્ટમેન્ટ કે એવું નહોતું, ઇન હાઉસ રિસર્ચ ડિપાર્ટમેન્ટ, પણ જરૂર પડી ત્યારે કર્યું, યસ વન ટાઈમ. અચ્છા, બીજો શું ડિફરન્સ? એમાં 100% બાદ મળે, આમાં 150% બાદ મળે. એમાં પ્રી કમિન્સમેન્ટ બાદ મળે, આમાં ન મળે. અચ્છા, હજી ડિફરન્સીસ છે. વેરી ગુડ, બરાબર છે. એમાં બિલ્ડિંગ એક્સેપ્શનમાં છે. ગુડ, આમાં બિલ્ડિંગ એક્સેપ્શનમાં છે, સાચું. એમાં ખાલી કોસ્ટ ઓફ લેન્ડ જ હતું મિત્રો, એક્સેપ્ટ કોસ્ટ ઓફ લેન્ડ. જ્યારે આમાં શું છે? કોસ્ટ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. જો આ રહ્યું કોસ્ટ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ગુડ.
बराबर छे એટલે તમને એ રીતે જ કરાવું છું। પછી જે વત્સલ કે છે એ અંકિતે કીધું, વત્સલ જે કે છે, ભાવિક કે છે ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન। મિત્રો તમારું ઈ ધ્યાન પણ પડેલું હોવું જોઈએ કે ઓલામાં કોઈ પણ એસએસસી રિસર્ચ કરે ને ઇન હાઉસ કરે કે આઉટસોર્સ કરે, સમજો ઇન હાઉસ કરે કે આઉટસોર્સ કરે, સેક્શન 35(1) માં ઇન્ક્લુડેડ છે। જ્યારે આમાં ઇન હાઉસ જ છે અને ખાલી કંપની છે, તો મિત્રો કંપનીએ ક્યાં લેવાય? એનો અર્થ તો એમ થયો ને કે કંપની તો આમાં જ બેનિફિટ લેશે। એનો અર્થ એવો થયો કે કંપની તો આમાં જ બેનિફિટ લે, ઓલામાં ન લે। એવું આમ ખીજાતા નહીં હો, જરા કેમ નિરાતે આપણે ભણીએ છીએ તો વાતું કરતા કરતા, એમ એવું નહીં કે આ સર ભણાવો ને જલ્દી તો યાદ રહી જશે પરમેનન્ટ। એટલે ઓકે, R&D હોય તો એમાં લઈ શકે, બટ ઇન હાઉસ ના હોય તો ઓમાં જ લેવું। બસ મારે એ જ કેવું હતું। તમે એટલે તમે ભણો ત્યારે એટલે બેઝિકલી આપણો લાઈવ લેક્ચર કે રેકોર્ડેડ જે હોય એમાં એક આ વસ્તુ રાખ, આખે આખું સાંભળી ન લ્યો, પ્રશ્ન બોલે સાહેબ, એનું એક્સપ્લેનેશન આપે ને જવાબ, એની બદલે વચ્ચે ઇવન રેકોર્ડેડ હોય તો એમાં વચ્ચે એને સ્ટોપ કરી દો એન્ડ ધેન થિંક એટ યોરસેલ્ફ એન્ડ જસ્ટ કમ્પેર ધ આન્સર કે ભાઈ આમ જ છે ને। અડધા પ્રોબ્લેમ ને અડધો સિલેબસ ઇઝીલી પતી જશે। જો ઇન હાઉસ ન હોય મિત્રો, ઇન હાઉસ ન હોય, ઉપરાંત છે ને ફ્રેન્ડ્સ આમાં અમુક કન્ડિશન સેક્શન 35(2)(ab મેં તો આમાં સ્નેપશોટ જ આપ્યો છે, નાની જ આપી છે, પણ એમાં એલિજિબલ રિસર્ચ હોવું જોઈએ આ સેક્શન 35(2)(ab માં। એટલે એ તમને ન ખબર હોય પણ હું કહી દઉં, અપ્રુવ્ડ રિસર્ચ, થોડી ગવર્મેન્ટની પરમિશન એ લેવાની છે કે ભાઈ અમે આનું રિસર્ચ કરીએ છીએ, એ અપ્રુવ્ડ રિસર્ચ હોવું જોઈએ। બધા ખર્ચ જે છે કર્યા છે એમાં ઓડિટેડ એક સ્ટેટમેન્ટ છે હોવા જોઈએ, કારણ કે 150% બાદ આપે છે, 150। તમને ખબર જ છે આપણે બધા કેવા ખેલાડી છીએ, બરાબર ને? 150% બાદ મળતું હોય કોઈ વસ્તુ તો આપણે તો શું કહે કે અમે તો રિસર્ચ જ કરી હતી, બિઝનેસ કરતા જ નથી, બરાબર છે? એટલે ગવર્મેન્ટે કીધું કે ન્યા એક એવો વ્યક્તિ છે જે બહુ રિલાયેબલ છે, બરાબર, કે જે વ્યક્તિની ઓનેસ્ટી અને જે વ્યક્તિની લોયાલિટી બાબતે તો કોઈ શંકા નથી, બરાબર? એ જો સાઇન કરીને આપે ને સર્ટિફિકેટ કે તમે આટલી મશીનરી ને બધું લીધેલું છે રિસર્ચ માટે, તો જ બાદ આપે। એ આ 35(2)(ab માં, 35(2)(ab માં, યસ CA સવાલ જ નથી, બરાબર છે? એ 35(2)(ab માં, જ્યારે ઓમાં એવું નથી। એટલે કંપની છે ને ફ્રેન્ડ્સ, કંપની એ મેન્યુફેક્ચરિંગ ઓર પ્રોડક્શન ઓફ આર્ટિકલ ઓર થિંગ હોય ને બધી કન્ડિશન સેટિસ્ફાય કરતી હોય તો 150% લેવાય। હવે સાંભળો, 150% માં એક કંપનીએ, સાંભળજો, એક કંપનીએ બિલ્ડિંગ લીધું રિસર્ચ માટે, પછી પ્લાન્ટ લીધી, મશીનરી લીધી, પછી 35(2)(ab ની બધી જ કન્ડિશન સેટિસ્ફાય કરી। હું એમાઉન્ટ બોલું છું, બિલ્ડિંગ 50 કરોડ નું લીધું, 50 કરોડ, નાનું સુની વાત જ નથી કરવી, 50 કરોડ નું બિલ્ડિંગ અને પ્લાન્ટ મશીનરી ની બધું થઈને 120 કરોડ, એટલે ટોટલ 170 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ થયું, તો એને કેટલા રૂપીસ 35(2)(ab માં બાદ મળે? કયો જોઈએ? 50 કરોડ નું બિલ્ડિંગ અને 120 કરોડ ની પ્લાન્ટ એન્ડ મશીનરી, કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ। 180 કરોડ તમે બધા એ કઈ રીતે ગોઈતું? 150 કરોડ, સોરી 120 કરોડ ના 150%, બરાબર? બિલ્ડિંગ નું નો મળે બાદ, બિલ્ડિંગ કેમ નહીં? બિલ્ડિંગ મળશે કે નહીં મળે? બિલ્ડિંગ નું નહીં મળે, શું કામ? તો કે 35(2)(ab માં ના પાડી છે। 35, સાંભળજો મિત્રો, બસ બરાબર છે, જવાબ આવ્યા તમારા। હવે સાંભળો, 35(2)(ab માં બિલ્ડિંગ ની ના પાડી છે, બરાબર ને? 35(1) માં ના પાડી છે બિલ્ડિંગ ની, 35(1) માં, એટલે બિલ્ડિંગ ઉપર 100% તો મળશે જ। જોઈ મેં ગ્રુપમાં લખ્યું, બિલ્ડિંગ ઉપર 100% તો ચોક ગયે છે ને આઈડિયા? હા આકાશ, આવું આપણને આ ભણવામાં, બાકી આપણને ક્યાંય કોઈ આવું શીખવાડવું નથી પડતું।
આપણે બજારમાં વસ્તુ લેવા જાય ને, બે વસ્તુ લેવી હોય, એમાં એક દુકાનમાં એક સસ્તી મળતી હોય, બીજી દુકાનમાં બે, તો ક્યાંય વિચારવા ઉભા નથી રહેતા. સીધું શું કરો છો, એક જગ્યાએથી એક વસ્તુ લ્યો, બીજી જગ્યાએથી બીજી. બરાબર છે, બધું જ આવડે છે, તરત જ બુદ્ધિ હાલે કે જો આમ કરી નખાય તો આવું થાય. બરાબર. તો એનો અર્થ એમ થયો કે તો બિલ્ડિંગ ઉપર તમે 100, અને એને લેન્ડ લીધી છે, એ તો હું કેતા જ ભૂલી ગયો, 20 કરોડની લેન્ડ પણ છે રિસર્ચ માટે. 20 કરોડની લેન્ડ, એનું શું કરવાનું? 20 હા, આમાં ન મળે. 35 2AB માં ન મળે, મળે 35 2AB માં ન મળે, પણ 35 1 માં ન્યાય નહીં મળે. ગુડ. બેયમાં ન મળે, કારણ કે લેન્ડ બેયમાં કોમન છે. તમારે ઓલું વેન ડાયાગ્રામ આવતા, વેન ડાયાગ્રામ 5th 6th સ્ટાન્ડર્ડમાં, હા, તો એ વેન ડાયાગ્રામમાં આપણે એવો ડાયાગ્રામ દોરતા, કોમન વસ્તુ એ બેયમાં આવે, કોમન. બરાબર છે ને? અને જે ન મળતી, એટલે લેન્ડ છે ને એ 35, ઓકે, જિજ્ઞાસુ સરે એ કરાયું હતું, ઓકે, ધેટ આઈ ડોન્ટ નો. 35 2AB માં લેન્ડ આવે અને 35 1 માં આવે. જ્યારે બિલ્ડિંગ છે ને એ ખાલી એકમાં જ એક્સક્લુડ કરેલું છે, 35 2AB. તો આટલું ક્લિયર ફ્રેન્ડ્સ? હવે આમાંથી તમારામાંથી કોકને એવું થયું કે સર સાયન્ટિફિક રિસર્ચ બરાબર છે, પણ અમે લોકો તો નાના બિઝનેસમેન છીએ, વેપારી છીએ. અમને એમ થાય છે કે દેશમાં જે રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય, જો ભારતમાં રિસર્ચ એક્ટિવિટીને પ્રમોશન મળે, સાંભળજો મિત્રો, તો ઓવરઓલ દેશનું ડેવલપમેન્ટ થાય. આપણે બધા આત્મનિર્ભર બનીએ તો દેશનો વિકાસ થાય. બરાબર છે? તો પણ તમે તો વેપારી છો, તમારે શું રિસર્ચ કરવું? તમે તો કોઈ કંપનીની વસ્તુ લઈને વેચો છો. પણ મીનવાઇલમાં તમને ખબર પડી, તમે ઓટોમોબાઈલ પાર્ટ્સ વેચો છો, તમને ખબર પડી કે જે પાર્ટ્સ બનાવતી કંપની છે ને એ લોકો કઈક રિસર્ચ કરે છે, કોઈ મેડિસિનનું રિસર્ચ કોઈ યુનિવર્સિટીમાં ચાલે છે, તો તમને તમારો દેશ પ્રેમ જાગી ઉઠ્યો ને તમને એમ થયું કે આ રિસર્ચ માટે મારે પણ કંઈક કરવું જોઈએ. ફૂલ ન આપી શકું, ઝાડ ન આપી શકું, તો ફૂલની પાંખડી આપું. એટલે તમને મન થયું યશ કૃતિક, બરાબર છે, ઈ મન થયું ડોનેશન. બાય ધ વે, મિતેશે વચ્ચે એક પ્રશ્ન પૂછ્યો હતો, પણ આમાં બધામાં ઉપર આ બધા હા આપવામાં વયો ગયો. મિતેશ, ઈ શું હતો પ્રશ્ન? આમાં ડૂબી ગયો ઈ પ્રશ્ન. બિલ્ડિંગની એમાઉન્ટ એક્સેસ 50 કરતા વધારે હોય તો ઓલામાં લઈ શકાય ના. હવે તો ઈ થઈ ગયું. યસ, ઈ પોઈન્ટ જ પૂરો થઈ ગયો. ઓકે ઓકે, ડન 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 ડન. હમણાં પાછું 2-3 દીથી સાંભળ્યું ને ડન, એટલે યાદ આવી ગયું. ડન. તો તમને પોતાને એક એવો દેશ પ્રેમ તમારામાં જાગૃત થયો કે આપણે કંઈક કરીએ દેશ માટે, કંઈક કરી નાખીએ, એટલે તમે ડોનેશન આપવાનું. મિત્રો, કોઈ કામ આપણે ન કરીએ તો કોઈ કરતું હોય ને એ કામ, એમાં આપણો સહકાર આપે. બરાબર છે? તમે સેતુ આપણે ન બનાવી શકીએ, નલ ન બનીએ, નીલ ન બનીએ, પણ ખિસકોલી તો બની હકી ને. બરાબર છે? તો એવી ખિસકોલી બની, હમણાં આપણે જોઈએ જ ને, તમે એટલે યાદ દેવડાયું. બરાબર છે? ખિસકોલી બની અને તમે ડોનેશન આપવાનું નક્કી કર્યું. ડોનેશન. જો તો મિત્રો, આ બેનિફિટ આવું ક્યાંય બિઝનેસ પ્રોફેશનમાં ડોનેશન જ બાદ ન મળે. ડોનેશન કોઈથી બાદ જ ન મળે. તમે કોઈને ડોનેશન આપો ને ન બાદ મળે. પણ જો સાયન્ટિફિક રિસર્ચ માટે ડોનેશન આપ્યું હોય ને, સાયન્ટિફિક રિસર્ચ માટે તમે ડોનેશન આપ્યું હોય, તો an amount equal to 150% of any sum paid to certain association which has its object of undertaking scientific research
or to a university. કોઈ અપ્રુવડ એસોસિએશન ને આપો, યુનિવર્સિટી, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ. ઓલું કયું હતું? ઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ હતી જેમાં ઓલું એવું આમ એમાં પાર્કિંગમાં જે કાર પડી હોય ને એમાંથી કનેક્શન લઈ અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકતી હતી? ઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ હતી? આઈઆઈટી. શું હતું ઈ? પછી એમાં એવું હતું એક પાર્કિંગમાં કાર પડી હોય ને એની બેટરીમાંથી કનેક્શન લઈને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની. યાદ આવે જ કોઈને? ક્યાં મૂવીમાં જોયું હતું? શું નામ હતું ઇન્સ્ટિટ્યૂટનું? ઇન્સ્ટિટ્યૂટનું નામ શું? આઈસી. હા, બરાબર, સરસ. આઈસી વીરુ સહસ્ત્રબુદ્ધે. વીરુ સહસ્ત્રબુદ્ધે, યસ. તો ઈ આઈસી ને તમે માની લો કે અપ્રુવડ રિસર્ચ એસોસિએશન છે. ઈ અપ્રુવડ, હા, વાયરસ અપ્રુવડ રિસર્ચ એસોસિએશન જેને તમે ડોનેશન આપો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ડોનેશન આપો, રિસર્ચ એસોસિએશનને ડોનેશન આપો, બરાબર છે, કે રિસર્ચ કરો કોઈ વસ્તુનું પર્ટિક્યુલર, મિત્રો એ ડોનેશનના 150% બાદ મળે, 150. પણ આમાંથી કોક આવીને એવું કે મારો એક ફ્રેન્ડ છે, એ સાયન્ટિસ્ટ છે, એને મેં 25 લાખ રૂપિયા આપ્યા, તો નો બાદ મળે. જો વાંચજો, એસોસિએશન, યુનિવર્સિટી, કોલેજ, તો જ બાદ મળશે, અધરવાઇઝ નહીં. તો આઈસીએસ હતું એ અપ્રુવડ હોય માનો તો એને બાદ મળે. પછી ઇન્ડિયન કંપનીને આપો. કેવી ઇન્ડિયન કંપની? જો which is registered in India, એ તો હોય જ ઇન્ડિયન કંપની. who has its main object of scientific research, જેનો ઓબ્જેક્ટ જ શું હોય ખબર છે મિત્રો? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. કેડિલા રિસર્ચ કંપની, એનો ઓબ્જેક્ટ જ શું? તો કે મેડિસિન રિસર્ચ કરે, બરાબર, જેનો ઓબ્જેક્ટ જ હોય રિસર્ચ કરવાનો. મિત્રો એ કોઈ કહી શકે એ લોકોની કમાણી ક્યાંથી થાય? જેનો ઓબ્જેક્ટ રિસર્ચ કરવાનો જો એ લોકો કમાઈ ક્યાંથી? એ તો રિસર્ચ જ ખાલી કરતા હોય. એનું રેવન્યુ મોડેલ શું હોય? યસ વત્સલ, બરાબર છે. પેટન્ટ, એ લોકો શું કરે? રિસર્ચ કંપની પેટન્ટ રજીસ્ટર કરાવી અને પછી વેચે, બરાબર, તમે સમજી શકો છો. તો એ પેટન્ટ લઈ અને વેચે. તો એવી કંપનીને ઇન્ડિયન કંપની, જો આ ઉપર જે 150% હતા ને, તો બધા એસોસિએશન ને યુનિવર્સિટી ને એવું હતું. આ કંપની છે, એ કંપનીને તમે આપો ને, ઇન્ડિયન કંપનીઓ, ફોરેન કંપની નહીં, તો તમને 100% ડિડક્શન મળે. એમાં બહુ ફાયદો નથી આપ્યો, પણ 100% ડિડક્શન. ઓકે. પછી મિત્રો તમે સોશિયલ સાયન્સ અને સ્ટેટિસ્ટિકલ રિસર્ચ માટે આપો. સોશિયલ સાયન્સ અને સ્ટેટિસ્ટિકલ રિસર્ચ, બધા સોશિયલ સાયન્સ રિસર્ચ અથવા સ્ટેટિસ્ટિકલ રિસર્ચ, જેમ કે સેન્સસ છે, સ્ટેટિસ્ટિકલ રિસર્ચ. પછી પર કેપિટા ઇન્કમ કેટલી, બરાબર છે, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ શું છે, અનએમ્પ્લોયમેન્ટ રેટ શું છે, આવા બધા જે રિસર્ચ થાય એને સોશિયલ સાયન્સ ઓર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ. લોકડાઉન દરમિયાન કેટલા બિઝનેસ બંધ થઈ ગયા, કેટલા લોકો છે એને એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં વયા ગયા, વર્કર્સ, આવા બધા જે રિસર્ચ કરો છો એની ઇન્ડસ્ટ્રી ઉપર શું ઇમ્પેક્ટ આવે, ધીઝ આર સોશિયલ ઓર સ્ટેટિસ્ટિકલ. પછી આવા રિસર્ચ એ ઘણી બધી સંસ્થાઓ કરે છે, બરાબર ને, કે કેટલા લોકો છે એની પાસે પોતાની માલિકીનું મકાન છે, રેન્ટેડ હાઉસ કેટલા લોકો પાસે છે, બેંક ટોટલ કેટલી લોન આપે છે, એમાંથી કેટલી એનપીએ થાય છે. ધેર આર વેરિયસ ફ્રેન્ડ્સ. એડવર્ટાઇઝમેન્ટની શું ઇમ્પેક્ટ હોય છે, ઓનલાઈન જે સેલ્સ આવી ગયો એની રિટેલર્સ ઉપર શું અસર પડી, ટોટલ એનું સેલ્સ કેટલું વધ્યું ઘટ્યું, ધીઝ ઓલ આર. અને સ્ટેટિસ્ટિકલ ઓર સોશિયલ સાયન્સ રિસર્ચ કહેવાય. એવી જે ઇન્સ્ટિટ્યૂટ કરતી હોય, અપ્રુવડ ઇન્સ્ટિટ્યૂટ, એને ડોનેશન આપો, ખાલી સાયન્ટિફિક નહીં, સોશિયલ સાયન્સ ઓર સ્ટેટિસ્ટિકલ, તો પણ તમને 100% બાદ મળે. અને લાસ્ટ, contribution to approved specified person for scientific research. એમાં જો સ્પેસિફાઈડ કેટેગરી છે, નેશનલ લેબોરેટરી, યુનિવર્સિટી અને આઈઆઈટી.
इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी IIT। मित्रों IIT में एडमिशन लेवुं होय तो कई एग्जाम देवानी? IIT में एडमिशन एम नहीं हो बार साइंस एम नहीं कहता। हाँ जेई एना माटे होय। केट नो होय पार्थ, केट इज नॉट फॉर दैट। यस बराबर છે जेई સાચું જ। તો એ it is a common entrance test that is for MBA। એટલે એ જે છે IIT માં જો તમે ડોનેશન આપો છો, નેશનલ લેબોરેટરીમાં આપો છો તોય 150%। ફ્રેન્ડ ઘણાને આવું કન્ફ્યુઝન છે સર પહેલો પોઈન્ટ હતો ને એમાંય 150% હતું ને બીજામાંય 150, આ ચોથામાં। એકચ્યુઅલી હવે તમે આમ જ યાદ રાખો, બે છે જો હું તમને કહી દઉં કેવી રીતે નટ સેલ યાદ રખાય। સોરી એ આમાંય આપ્યું છે અને મેં કન્ટ્રીબ્યુશન થી આપેલું છે, એ ચાર્ટ તો છે એ તમે ઘરે જોજો। પણ જો આ 150% માં છે ને તમે ઈ C1 આ C1 નામની પ્રોવિઝન છે ઈ તમે જોઈ લ્યો અને C4 જોઈ લ્યો, આ બે 150%। હવે એને બધાને ભેગા કરી નાખો ને એમાં શું કરો, IIT નેશનલ લેબોરેટરી યુનિવર્સિટી અપ્રુવ્ડ રિસર્ચ, ટૂંકમાં સાયન્ટિફિક રિસર્ચ માટે ડોનેશન આપો આ બધાને તો 150%। ઇન્ડિયન કંપનીને આપો છો, ઇન્ડિયન કંપનીને આ પોઈન્ટ સેકન્ડ નંબરનો, ઇન્ડિયન કંપનીને જો આપો છો તો 100%, અને સ્ટેટિસ્ટિકલ રિસર્ચ માટે આપો છો તોય 100%। એટલે યાદ આમ રાખવું, સ્ટેટિસ્ટિકલ અને સોશિયલ સાયન્સ રિસર્ચ માટે આપી તો 100%, ઇન્ડિયન કંપનીને સાયન્ટિફિક રિસર્ચ માટે આપી તો 100%, નેશનલ લેબોરેટરી અપ્રુવ્ડ એસોસિએશન યુનિવર્સિટી IIT ને આપી તો 150, અને કોઈ અનઅપ્રુવ્ડ પર્સન ને આપીએ તો એમને કોઈ ગવર્મેન્ટ ઓથોરાઇઝ નથી એવાને રિસર્ચ માટે આપી તો તમે એમ કીધું પ્રોત્સાહન આપવું છે, એવાને આપો તો કેટલું બાદ મળશે? તો કાંઈ બાદ ન મળે, નીલ, ઝીરો। યસ તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આ સાથે સાયન્ટિફિક રિસર્ચનો પોઈન્ટ એ પૂરો થયો છે। થોડાક એક બે પ્રશ્ન છે જે કાલે હું ડિસ્કસ કરીશ, અને કાલે હા મને યાદ છે મને સાગર રામાણી નો ક્વેશ્ચન હતો આપણો CBSE નો, બરાબર છે, એ આપણે કાલે જોશું। અને પછી કાલે પણ એક બહુ લેન્ડમાર્ક પ્રોવિઝન છે 35 AD મિત્રો, એ કરીશું। ઓકે, બીજું કઈ નવીનમાં હોય તો કયો। એક બે બીજી વાતો કરવી છે તમારી સાથે, એ હવે આવતીકાલે આપણે કરીશું, બરાબર છે। આવજો।